સુરતમાં NAWS દ્વારા પશુ પક્ષી અને પર્યાવરણ બચાવો અંતર્ગત પેટાથ્લોનનું આયોજન કરવામાં આવ્યું. સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ NAWS દ્વારા સુરતમાં પશુ પક્ષી અને પર્યાવરણ બચાવો અંતર્ગત પેટાથ્લોનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ 28 જાન્યુઆરી 2024ના રોજ સવારે 8 વાગે પ્રાઇમ શોપર્સ વેસુ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમના આયોજક કરતા સુધીર શાહે જણાવ્યું હતું કે મિત્ર રોનક પટેલની સાથે મળીને વર્ષ 2014માં પ્રથમ વખત પેટાથ્લોનનું આયોજન થઈ રહ્યું છે. ત્યારબાદથી સતત આયોજન થકી પક્ષીઓને બચાવવાનો મેસેજ આપી રહ્યા છીએ. આ ઇવેન્ટમાં 400 લોકોએ પેટ્સને લઈને ભાગ લીધો છે, જ્યાં ડોગ, બિલાડી, ઘોડા, અલગ અલગ પ્રકારના પક્ષીઓ, ઇગ્વાના પણ જોવા મળી રહ્યા છે. તેની સાથે જ વેટરનરી ડોક્ટર્સ દ્વારા પેટ્સની કઈ રીતે સાર સંભાળ રાખવી તે અંગે વિનામૂલ્યે સલાહ પણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આવેલ લોકોને સીડ બોલનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી પર્યાવરણની પણ રક્ષા થઈ શકે. આ બધા જ પાલતુ પ્રાણીઓએ એકત્રિત થઈને એક જ સ્થળ ઉપર વોક કર્યું હતું અને સુરત શહેરના પાલતુ પ્રાણી ધરાવતા લોકો સહિત શહેરના વિવિધ લોકો પણ આ ઇવેન્ટને નિહાળવા માટે પહોંચ્યા હતા. વહેલી સવારે લોકો પોતાના પરિવારની સાથે આ ઇવેન્ટને નિહાળવા માટે આવ્યા હતા, જેમાં બાળકો વિવિધ પ્રકારના પાલતુ પ્રાણીઓને જોઈને આકર્ષિત થયા હતા. આ ઇવેન્ટનું આયોજન લોકોની વચ્ચે પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને લાગણી વધે તે હેતુથી કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટની અંદર શહેરના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને અનોખી ઇવેન્ટમાં ભાગ લીધો હતો. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત.